એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। વડોદરાથી મળી રહ્યા છે સમાચાર। ફાયર કૌભાંડ બાદ ચેરમેનને હવે આ કૌભાંડમાં રસ પડ્યો છે। ફાયર કૌભાંડમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને હવે રસ પડ્યો છે। પાલિકાએ ખરીદેલા સાધનો ચેરમેને ચકાસવા માટે મંગાવ્યા। ફાયર બ્રિગેડની ગાડીમાં કોથળામાં ભરીને સાધનો લાવવામાં આવ્યા, ત્યારે પાલિકાની કચેરી બંધ થયા બાદ સાધનો કચેરીમાં પહોંચ્યા અને દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ ગયા। हाल आ एक्सक्लूसिव दृश्यों आप निहाળી રહ્યા છો ટીવી 13 ઉપર કે જ્યાં જોવા મળી રહ્યું છે કઈ રીતે સાધનો લાવવામાં આવ્યા। આ एक्सक्लूसिव दृश्यों જેમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સાધનો ચકાસ્યા છે। ચીફ ફાયર ઓફિસરને સાધનો લઈને બોલાવવામાં આવ્યા હતા। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કે જેઓને સાધનો લઈને બોલાવવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકામાં પાલિકાની કચેરી બંધ થઈ ગઈ છે અને અત્યારે બંધ થયા બાદ ચેરમેનની જે સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસ છે તેમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ અહીંયા સામાન લઈને પહોંચે છે। આ કોથળો છે, આ કોથળામાં એ સાધનો છે જે સાધનો પર આરોપ લાગ્યો છે કે આ જ સાધનોનું કૌભાંડ થયું છે। 3.17 કરોડના ખર્ચે પાલિકા દ્વારા આ જ ફાયર બ્રિગેડના સાધનો ખરીદવામાં આવ્યા છે અને તે ખૂબ ઊંચા ભાવે ખરીદવામાં આવ્યા છે। આમાં એ સિસોટી પણ છે, આમાં એ ટોર્ચ પણ છે અને એ તમામ સાધનો છે જેમાં આરોપ લાગ્યો છે કે ફાયર બ્રિગેડ દ્વારા આ સાધનોની ખરીદીમાં મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે। અને આજે જ્યારે પાલિકાની કચેરી બંધ થઈ ગઈ ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો ફાયર બ્રિગેડ ઓફિસરને કે જે પણ સાધનો તમે ખરીદ્યા છે જેમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે એ સાધનો ના સેમ્પલ લઈને તેઓ પાલિકાની કચેરીએ પહોંચો, મારી ઓફિસમાં પહોંચો તેવો આદેશ મળ્યો। અને ચેરમેનના આદેશને પગલે આપ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડના કર્મચારીઓ અહીંયા સ્ટોર રૂમમાંથી આ સાધનો કોથળામાં ભરીને ફાયર બ્રિગેડની ગાડીમાં લઈને તેઓ અહીંયા પહોંચ્યા। ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ સાધનોની ચકાસણી કરી છે। જેમને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરનો હવાલો સોંપવામાં આવ્યો છે તેવા અમિત ચૌધરી પણ આ સાધનો લઈને પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે પહોંચ્યા। આ સાધનોની ચકાસણી કરવામાં આવી। ચેરમેનનું કહેવું છે કે આરોપ જે લાગ્યો છે જેમાં મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી છે અને જે ભાવ બજાર કિંમત છે તેના કરતા 10 થી 12 ગણા વધારે આપવામાં આવ્યા છે એ આ જ સાધનો છે અને તેને જ લઈને પાલિકામાં ખૂબ મોટો વિવાદ થયો છે। અને હવે જ્યારે પાલિકાની કચેરી બંધ થઈ છે ત્યારે કોઈ જોઈ ન શકે તે રીતે આ સાધનો લઈને પાલિકાના જે ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે અહીંયા સાધનો લઈને પહોંચ્યા છે। કોથળામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ સાધનોની ચકાસણી કરી છે। એમાં એ સિસોટી પણ છે, ટોર્ચ પણ છે અને અન્ય સાધનો પણ છે તેને અહીંયા લાવવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તે ચકાસ્યા બાદ હવે આ સાધનોને પરત લઈ જવામાં આવી રહ્યા છે। અહીંયા જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે આ અંગે કાંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સ્પષ્ટ કરી દીધું છે કે છેલ્લા ઘણા દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે તે બાદ હવે સ્થાયી સમિતિ અધ્યક્ષ ચેરમેને પણ તેમાં રસ લીધો છે અને જે પણ સાધનોની ખરીદી કરવામાં આવી છે તમામ સાધનો ઓફિસ બંધ થઈ ગયા બાદ એટલે કે પાલિકાની કચેરી બંધ થઈ ગયા બાદ તેમની ઓફિસમાં મંગાવ્યા અને તેની ચકાસણી કરતા હવે આ મોટો નવો વિવાદ ઉભો થઈ ગયો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, ટીવી 13 ગુજરાતી, વડોદરા।